ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, નમસ્તે. આજે આપણે ધોરણ 3માં વિષય સામાન્ય જ્ઞાન અહીં 23 પાઠ લગી મેં ક્લાસમાં તમને કરાવી દીધેલ છે. આજે આપણે નવો જ પાઠ લેશું, પાઠ નંબર 24, નંબર ક્વિઝ. નીચે આપેલા દરેક પ્રશ્નના ઉત્તર બોક્સમાંથી શોધીને તેની સામે આપેલા બોક્સમાં આપણે લખવાના છે. આપણને 4, 8, 103, 1, 924, 999, 366, 92, 2, 64, 52, 112, 4, 3, 11, 8, 973 આ આપણને આપેલો છે. એના ઉપયોગ કરી અને આપણે ખાલી જે કૌંસમાં છે એમાં લખવાનું છે. પહેલો જ પ્રશ્ન છે કે 2 દર્જન કેળા એટલે શું? તમે તમારા મમ્મીને પૂછો કે 1 દર્જન કેળા લઈ તો કેટલા કેળા આવે? 1 દર્જન કેળા લઈને બાળકો ત્યારે 12 કેળા આવે. પહેલાંના કોષ્ટકમાં તો કે આ બધું કોષ્ટક હતું. શું લખાય? 1 દર્જન બરાબર 12 કેળા. કેટલા આવે બાળકો? 12 કેળા આવે. તો કેટલા લખ્યા છે અહીંયા? 2 કેળા. તો 2 વાર 12 આવે ને, 12 એકા 12, 12 દુ 24. તો ખાલી જગ્યામાં ઉપરમાંથી આપણે શું લખીશું? 24. શું લખીશું? 24 આવી ગયા. પહેલી ખાલી જગ્યા આ એકમાં આવી ગઈ 24. હવે શું કહે છે? દરેક લીપ યરમાં કેટલા દિવસો છે? લીપ યર યાની કે દરેક સૂર્ય 66.1 નમેલો રહે છે અને ઓમ તો 365 દિવસ એટલે 1 વર્ષ થાય. પરંતુ દર વખતે 1/4 દિવસ વધતો છે. એટલે 4 વાર 1/4 એટલે ચોથો ભાગ, બરાબર? એ 4 વાર થાય ને ત્યારે 1 દિવસ વધે. દર 4 વર્ષે કેટલા વર્ષે? દર 4 વર્ષે 365ને બદલે 366 દિવસે. એટલે કે દિવાળી આપણે ફેબ્રુઆરી મહિનાના આવે છે ને, દર 4 વર્ષે 28ને બદલે 29 દિવસ આવે છે. બાળકો હજી તમે નાના છો એટલે તમને ન સમજાય. આપણે ખબર છે કે લીપ વર્ષ એટલે 4 વર્ષે 1 દિવસ વધે, એને લીપ વર્ષ કહેવાય, બરાબર? તો દરેક લીપ વર્ષના યરમાં કેટલા દિવસો? મેં પહેલાં કીધું કે 365 દિવસનો 1 વર્ષ થાય, પરંતુ દર 4 વર્ષે 1 દિવસ વધે છે એટલે 366. કૌંસમાં શું લખશું આપણે? 366. શું લખશું? 366 એટલે કે બીજું. પછી 1 વર્ષમાં કેટલા અઠવાડિયા હોય? બાળકો તમને ખબર છે 1 વર્ષમાં કેટલા અઠવાડિયા હોય? તો કેટલા દિવસ હોય? તો કે છે 365 દિવસે 1 વર્ષ થાય ને. હવે 1 અઠવાડિયું કેટલા દિવસનું? તો કે છે 7 દિવસનું. તમને ખબર છે રવિ, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ, રવિ પાછા આવે એટલે 7 દિવસ થયા. 7 દિવસમાં 1 અઠવાડિયું થાય. તો 1 વર્ષમાં કેટલા? 1 વર્ષના દિવસો કેટલા? 365. એને તમે 7 ભાગી જાઓ, તમને ખબર પડી જાય. 7 × 5 = 35, 7 × 5 = 35, 6માંથી 5 જાય તો 1, ઉપરથી ઉતાર્યો 5 રહો, 5 7 એકા 7, 7 દુ 14, 7 દુ 14. કેટલા આવ્યા? 1 દિવસ હતો ને, એટલે કેટલા અઠવાડિયા આવે? 12. કેટલા અઠવાડિયા આવે? 52. કેટલા અઠવાડિયા થયા? 52. અહીં શું લખશું? 52. કેટલા લખશું? 52. ક્યાં છે 52? અહીંયા. એટલે ખાલી જગ્યામાં આપણે શું લખશું બાળકો? 52. શું લખશું? 52. હવે ઈસવીસન પ્રમાણે 1 વર્ષમાં 30 દિવસ ધરાવતા મહિના કેટલા છે? ઈસવીસન પ્રમાણે 1 વર્ષના 30 દિવસ. જો મેં તમને શીખવાડ્યું હતું બાળકો કે હાથના આ રીતે આપણે હાથ રાખીને જ્યારે આ ટેરા ઉપર આવે ને તો 31 દિવસ. ખાલી ફેબ્રુઆરીના જ વચ્ચેના ખાનામાં આવે 28 દિવસ આવે છે. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ. જ્યારે ખાડાની અંદર આવે ને ત્યારે એ મહિનાના દિવસે 31 તો 30 હોય. એવું મેં તમને અહીં પણ શીખવાડ્યું હતું. હવે અહીંયા છે 1 28 29 અહીંયા, એટલે બીજા મહિનામાં તો નહીં જ આવે. પણ જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ. એપ્રિલ ક્યાં આવ્યો? ખાડામાં. એટલે શું આવશે? એપ્રિલ. શું આવશે? એપ્રિલ. પછી જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ. મે. મે ક્યાં આવ્યો? મે ક્યાં આવ્યો? અહીંયા આવ્યો ને મે. પછી જૂન. જૂનના વળી ખાડામાં આવ્યો એટલે જૂન મહિનાના 30 દિવસ. પછી આવ્યો જુલાઈ. શું આવ્યો? જુલાઈ. જુલાઈ પછી પાછી આવી રીતે શરૂ થશે એટલે ઓગસ્ટ. એટલે જુલાઈ અને ઓગસ્ટ 2 સળંગ મહિનાના 31 દિવસ. ઓગસ્ટ. પછી શું આવ્યું? સપ્ટેમ્બર. સપ્ટેમ્બર, બરાબર. પછી જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર. નવેમ્બર પણ ખાડામાં આવે
એટલે એ અને ડિસેમ્બરના 31, તો કેટલા મહિના થયા? 1, 2, 3 ને 4. કેટલા મહિનાના દિવસો 30 હોય? મેં અહીં તમને તમારે મેળે હાથ રખાવીને કર્યા હતા. અને એક કાવ્ય પણ છે, બરાબર. એટલે કેટલા આવશે? 4. ઉપરથી કેટલા લખશું? 4. પછી 3 અંકની સૌથી મોટી સંખ્યા કહે. બાળકો અંક કોને કહે? તો 1 થી 9 એ અંક કહેવાય. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ને 10. 10માં 0 એ 1 અંકની કહેવાય, બરાબર. બાકીના 11, 12, 13 એ 2 અંકના કહેવાય, ઠેઠ 99 સુધી. પછી 100 આવે, એમાં 3 અંક આવે. શું કામ? કે દશકમાં 10 એકમનો આવે, દશકનો આવે અને અને 100નો આવે, બરાબર. એટલે 3 આવે. એટલે શું કરશું કે અહીં કે છે 3 અંકની સૌથી મોટી સંખ્યા. 3 અંકના 3 અંકો હોવા જોઈએ, 3 નવડા. તો શું થાય? 3 નવડા, 9 એ મોટામાં મોટો અંક છે. 3 વાર લખે એટલે 3 અંકની થાય. એટલે શું લખાશે? 3 નવડા. 3 અંકની સૌથી મોટી સંખ્યા જો આ છે ને. પછી ચેસ બોર્ડમાં કેટલા ચોરસ હોય છે? બાળકો તમે ક્યારેક ચેસ બોર્ડ રમવા જુઓ ત્યારે ચોરસ ગણી જોજો. એની સંખ્યા 64 હોય છે. ચેસ બોર્ડમાં સંખ્યા કેટલી હોય? 64. ચોરસની સંખ્યા કેટલી હોય? 64. 1000 લખતા અંકોમાં કેટલા શૂન્ય? 1000 કેમ લખાય? એકડો અને 3 મીંડા એટલે કેટલા શૂન્ય આવે? 3. એટલે શું લખશું આપણે? 3. પછી જો દ્વિ એટલે 2, ત્રિ એટલે 3, તો અષ્ટ એટલે 8 થાય ને. શું બોલી? જો દ્વિ એટલે 2, ત્રિ એટલે 3, તો અષ્ટ એટલે 8. કાલે જગ્યામાં આપણે શું લખીશું બાળકો? 8. શું લખીશું? 8. હવે આગળ જોઈએ. લૂડો રમત વધારેમાં વધારે કેટલા ખેલાડી એક સાથે રમી શકે? તમે લૂડો રમતા હો, હવે તો મોબાઈલમાં નાના છોકરા રમતા છે, બરાબર. તો લૂડો રમતા હોય તો બહુ તો કેટલા રમી શકે? 4. કેટલા રમી શકે? વધારેમાં વધારે 4. કેટલા રમી શકે? 4 વ્યક્તિ રમી શકે. લૂડો કેટલા વ્યક્તિ રમી શકે? 4. પછી ક્રિકેટની એક ટીમમાં કેટલા ખેલાડીઓ છે? બાળકો તમને ખબર હશે કે ન ખબર હોય તો કહી દઉં કે ક્રિકેટની એક ટીમમાં 11 ખેલાડીઓ. 10 વિકેટ પડે પછી 11મી વિકેટ ક્યારે સાંભળી છે તમે? ક્રિકેટ જોતા હો ત્યારે મેચ નહીં ને. તો અહીં ક્રિકેટની એક ટીમમાં 11 વિદ્યાર્થી, કારણ કે એક વધે વ્યક્તિ એ રમી શકે નહીં એકલો, સામે પેલું પ્લેયરનો એટલે કેટલા વિદ્યાર્થીઓ કેટલા હોય? ખેલાડી 11. ક્રિકેટની એકમાં ટીમમાં કેટલા ખેલાડી? 11. 1 દર્જન અને 1 કોડી વચ્ચે કેટલો તફાવત છે? બાળકો 1 દર્જન એટલે ઉપર મેં તમને કીધું કે 12. 1 દર્જન એટલે 12 નંગ. 1 દર્જન એટલે 12 નંગ. અને પહેલાંના જમાનામાં કોડી કહેતા. કોડી એટલે કેટલા નંગ? કોડીના નંગ કેટલા હોય તમને ખબર છે? 20 નંગ હોય. કોડીના નંગ કેટલા હોય? 20. તો આપણે જોઈએ કે 1 કોડી એટલે 20 નંગ અને 1 દર્જન એટલે 12. બે વચ્ચેનો તફાવત કેટલો થયો? તો કે છે 12માં કેટલા નાખે તો 20 થાય, 8 નાખે તો 20 થાય ને. એટલે એ કેટલા તફાવત આવે? 8નો. કેટલા 8 આવે? મેં હજી સમજાવું કે 1 કોડી એટલે પહેલાં અમે ભણતા ને ત્યારે આ બધા આવતું બધું ભણવાનું, પાયા આવતા, અડધા આવતા, પૂર્ણ આવતા. હવે આ બધું તમને બંધ થઈ ગયું છે ભણવાનું. એટલે શું છે કે 1 કોડીના નંગ કેટલા? 20. 1 કોડી બરાબર કેટલા નંગ? 20. તો 1 ડઝનના 12 હોય તો કેટલો તફાવત રહ્યો? 8નો થયો ને. હવે જૂન, જુલાઈ અને ઓગસ્ટ મહિનાના કુલ કેટલા દિવસ થાય? જૂનના કેટલા હોય? 30. જૂનના કેટલા હોય? 30. જુલાઈના કેટલા થાય? 13 ઉપર આવે એટલે 31. ઓગસ્ટે કેટલામાં આવે? 13 ઉપર આવે એટલે 31. ઘણો જોઈ સરવાળ કરો. 1 ને 1 2, 3 ને 3 6 ને 3 9 એટલે 92 થાય. કેટલા થાય બાળકો? 92. કેટલા થાય? 92. દિવસની સંખ્યા ગણતા શીખજો બાળકો. આગળ જતાં પણ તમને ગણિતમાં આવશે. તો ટેરવા ઉપર 31 દિવસ આવે અને ખાડામાં 30 દિવસ આવે. જો કાવ્ય મને યાદ આવ્યું કે શું છે 3, 4
6 11 9 4 6 9 11 તેના તો દિન 30 બીજે 28 કે 29 બાકીના 31 એવું કરી પહેલાંના વખતમાં કાવ્ય કરી વાંચી અને અમે પાકો કરતા. હવે શું કે છે 0 1 અને 3 અંકો વડે બનતી 3 અંકની સૌથી નાની સંખ્યા. તો પહેલાં 0 શું લખો 3 અંકની સૌથી નાની સંખ્યા બનાવવાની છે, 3 અંકની બનાવવાની છે. એટલે પહેલાં એકડો, પછી 0, પછી તગડો. શું બનશે 103. શું બનશે 103. ઘડિયાળમાં કલાક કાંટો એક દિવસમાં કેટલા ચક્કર પડે? સવારના 12 વાગે અને રાતે 12 વાગે. એટલે કેટલા આખા ચક્કર મારે? તો કલાક કાંટો 2 ચક્કર મારે. કેટલા કાંટા મારે ચક્કર? 2. પછી 3 7 9 વડે બનતી 3 અંકની સૌથી મોટો આંકડો શું છે? 9. એનાથી નાનો 7, એનાથી નાનો 3, એનાથી નાનો 3. એટલે 9 7 3, 9 7 3 મોટા મોટી સંખ્યા બની ગઈ. 3 અંકની સૌથી નાની અને 2 અંકની સૌથી મોટી સંખ્યાનો તફાવત શોધો. 3 અંકની સૌથી નાની કઈ થાય? એકડો અને 2 મીંડા 100 થાય. પછી તો 111 થાય, વધી જાય. અને 2 અંકની સૌથી મોટી એ કેટલી થાય? 99. 100 અને 99 વચ્ચે તફાવત કેટલો? 1નો. કેટલો? 1નો. 2 અંકની સૌથી નાની, 2 અંકની સૌથી નાની કઈ? તમને ખબર છે 10થી શરૂ થાય. 2 અંકની સૌથી નાની કરે તો 10થી 2 અંક શરૂ થાય એટલે 10 થાય. અને 3 અંકની સૌથી નાની 3 અંકની 100 થાય. કેટલા થાય? 100. એકી સંખ્યાનો સરવાળો કેટલો થાય? 2 અંકની 10 નાની સંખ્યા, 3 અંકની સૌથી નાની સંખ્યા કેટલી થાય? તો કે છે 100. યાને 112 કઈ રીતે છે? હવે તો 2 અંકની સૌથી નાની એકી સંખ્યા 21. બરાબર બાળકો. એકી કેવી આવે? 3 અંકની 3 એકડા આવે. શું આવે? 3 એકડા આવે. અને 3 અંકની સૌથી નાની, હવે 2 અંકની સૌથી નાની એકી સંખ્યા 2 અંકની 11 આવે. અને 3 અંકની સૌથી નાની એકી સંખ્યા એટલે 111 આવે. 11 દુ 22 થઈ ગયા ને? 112. હવે શું કહે છે? 3 અંકની સૌથી મોટી બેકી અને 2 અંકની સૌથી નાની 2 મોટી બેકી સંખ્યાનો તફાવત કેટલો આવે? 900. કારણ કે 3 અંકની સૌથી મોટી બેકી સંખ્યા કઈ આવે? 3 અંકની સૌથી મોટી બેકી સંખ્યા 9 9 અને 8. 2 અંકની સૌથી મોટી સંખ્યા કેટલી આવે? 98. બરાબર. 2નો બાદબાકી કરો શું આવે? 900. આવી ગયા ને 900. એટલે 900 આવે. તો બાળકો આજે આપણે સામાન્ય જ્ઞાનની અંદર પાઠ 24 મેં તમને સમજાવ્યું અને ઉતાર્યું. તમે આ વિડીયો જોઈ અને ઉતારી લેજો. યાદ રાખજો, એક કોડી કોક પૂછે તો આપણને આવડી જોઈએ. એક કોડી એટલે 20 નંગ, એક દર્જન એટલે 12 નંગ. પછી 4 6 9 11 તેના તો 30 એટલે ચોથો મહિનો છે તે એપ્રિલ આવે. પછી છઠ્ઠો 4 6 એટલે જૂન આવે. 9મો સપ્ટેમ્બર આવે ને 11મો શું આવે? નવેમ્બર. આ દિવસોના સંખ્યા 30 હોય. બીજે 28 કે 29 હોય. બાકીના મહિના જે નામ આવે એના 31 દિવસ હોય. આમ લીપ વર્ષમાં 366 દિવસ અને નહીંતર એક વર્ષના દિવસ 365 થાય. બરાબર. આવું બધું મેં તમને